બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું દિયોદરના ઓગળધામમાં મહાસંમેલન યોજાયું। ઠાકોર સમાજનું નવું બંધારણ ઘડવામાં આવ્યું છે, જેમાં સાંસદ ગેનીબેને સમાજનું નવું બંધારણ જાહેર કર્યું છે। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો છે। આ મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરાઈ છે। છેલ્લા 15 દિવસથી આ જિલ્લાઓના 27 તાલુકાના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને ધાર્મિક નેતાઓ સાથે મળીને આ બંધારણનો મુસદ્દો તૈયાર કરાયો છે। समाज में कुरिवाजो खोटा खर्चाओ खोटी बदियो दूर थाय अने समाज बंधारण नामे कुरिवाजो मांथी बहार निकली आ मोंघवारीना जमाना मोंघवारीना समयमां लोको खोटा खर्चा करीने देवादार ना बने आ एना माटेनो प्रयत्न छे। आनाथी समाजमां एकता आवशे, समानता आवशे। अहींया ऊंच नीच बोली अने तमाम लोकोए બંધારણનો અમલ કરવાનો રહેશે। આજે જે બંધારણ બન્યું છે એ બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો, વાવથરા જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજમાં જે વર્ષોથી ચાલી આવતી અંધશ્રદ્ધાઓ, કુરિવાજો અને લગ્નમાં જે મોટા ખર્ચાઓ થતા હતા, સમાજને એક કરવા માટે, સમાજના આર્થિક ખર્ચાઓમાંથી બચાવવા માટેનું જે આજે ઐતિહાસિક બંધારણ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં રાજકીય પક્ષોના તમામ ઠાકોર સમાજના અગ્રણી આગેવાનો અને સંતો મહંતો ઉપસ્થિત રહી समाज પોતાના સમાજના કુરિવાજોની चिंता करती હોય तो साथे साथे शिक्षणની પણ चिंता करवी જોઈએ। અને હું માનું છું કે ત્યાં સુધીમાં જે સદારામ ધામ બની રહ્યું છે એ સદારામ ધામમાં યુનિવર્સિટી પણ સદારામના નામે બને એવા અમારા પ્રયત્નો રહેશે। એ 3 જિલ્લાના ઠાકોર સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, સાધુ સંતો ને મહંતો અને આટલી વિશાળ સંખ્યામાં જ્યારે સમાજ આવ્યો છે ત્યારે પહેલી વાર એવો આનંદ થાય છે કે કોઈ વર્ગ એવો બાકી નથી કે આજે ગેરહાજર હોય અને સાચા દર્શન, સાચી એકતાનો પડઘો આજે પાડ્યો છે એ કેશાજીભાઈ, સ્વરૂપજીભાઈ, જ્ઞાનીબેનના ફાળે જાય છે। ઠાકોર સમાજ માટે જે કુરિવાજો છે, આર્થિક રીતે સદ્ધર થવા માટે જેને ખોટા ખર્ચાઓ છે એને નાથવા માટે એક આજે ઐતિહાસિક નિર્ણય લેવાનો છે। એમાં સમગ્ર 3 જિલ્લાના તમામ ઠાકોરો અહીં ઉપસ્થિત રહી અને ઓગળજીની સાક્ષીએ ખૂબ જ એક ઐતિહાસિક નિર્ણયને સ્વીકારવાના છે। ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોરનું નિવેદન, બીજા સમાજો સુખી થયા છે તેના પરથી શીખવું પડશે। ઈર્ષ્યા કરવાથી મેળ નહીં પડે, અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી બહાર નીકળવું પડશે। આજે કોઈ પાર્ટીના આગેવાન નહીં પણ સમાજના આગેવાનો આવ્યા છે। નક્કી એવું થયું કે આ સમાજમાં જે કુરિવાજો છે, આ સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે, સમાજને જે પીડા આપતા પ્રશ્નો છે, આ પ્રશ્નોની સામે સમાજે જાગવું પડે। બીજા સમાજો જે રીતે આગળ વધ્યા, ટેકનોલોજીમાં આગળ વધ્યા, અંધશ્રદ્ધા કુરિવાજોમાંથી બહાર નીકળ્યા, વ્યસન મુક્તિ તરફ વધ્યા, શિક્ષણની દિશા પકડી, એ સમાજો જે રીતે આગળ વધ્યા તો આપણે શું ખૂટે છે? આજે આ તમામ આગેવાનો, આજે કોઈ પાર્ટીના આગેવાનો નથી, આ જે આગેવાનો આવ્યા છે સમાજના આગેવાનો આવ્યા છે। ઠાકોર સમાજના સંમેલનમાં બોલ્યા અલ્પેશ ઠાકોર, ગેનીબેને આમંત્રણ આપ્યું હતું। ગેનીબેને કહ્યું હતું કે સજોડે આવજો, નહીં તો નિયમનું પાલન કોણ કરશે? આ ગેનીબેને આમંત્રણ આપ્યું હતું, એ મને ના પાડતી કે ઉભા ના કરતા, કારણ કે મારા પપ્પા આયા છે, મારા ઘરનાને લઈને આવ્યો છું। મેં કહ્યું કે ગેનીબેને કાલ મેણું માર્યું સાહેબ કે સજોડે આવજો, નહીતર નિયમનું પાલન કોણ કરશે? મારી બહેનો અહીંયા બેઠી છે બધી। સદારામ ધામ માટે જગ્યાને લઈને અલ્પેશ ઠાકોરનું નિવેદન, સરકારે જગ્યા આપવાની તૈયારી દર્શાવી છે। ગાંધીનગરમાં જગ્યા આપવા માટે સીએમએ તૈયારી દર્શાવી। સરકારે આપણને તમામ રીતે સહકાર આપવાની છે। કે જે જગ્યાની વાત કરું છું ગાંધીનગરમાં, સરકારે અને રાજ્યના મુખ્યમંત્રીએ એ આપણાને આપવાની તૈયારી બતાવી છે, ત્યારે સરકાર એમાં તમામ રીતે સહકાર કરવાની છે, એ વાત પણ આપને કહી દઉં। અરવલ્લીમાં જયસ્વાલ સમાજના સ્નેહ મિલન અને પ્રથમ યુવક યુવતી પરિચય મેળો યોજાયો। મોડાસામાં યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક ખોટા ખર્ચ પર પ્રતિબંધ લાવવા નિર્ણય કરાયો, જેમાં પ્રી વેડિંગ પર પ્રતિબંધ મુકાયો હતો અને સમૂહ લગ્ન માટે આયોજન કરવાનો નિર્ણય લેવાયો।
આજે પ્રી વેડિંગ જેવા ખોટા ખર્ચા ઉપર પ્રતિબંધ મૂકી અને સારી વિચારધારા અને ખોટા લગ્નના થતા ખર્ચા બચાવવા માટે આહવાન કરેલું છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના સિંગલદા ગામે ખેતીની આડમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હોવાનો મોટો ખુલાસો થયો છે. એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે ખેતરમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં 151 ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે ખેતરમાંથી કુલ 124.790 કિલો લીલો ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે 62.39 લાખ રૂપિયા થાય છે. આ મામલે ખેતર માલિક ભગુભાઈ બુઠિયાભાઈ રાઠવા સહિત આરોપીઓની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સ્ટેશન વિસ્તારના સિંગલદા ગામે રહેતા ભગુભાઈ બુટિયાભાઈ રાઠવા નાઓના કબજા ભોગવટાના ખેતરમાં રેડ કરતા લીલા ગાંજાના છોડ કુલ 151, જેનું કુલ વજન 124.790 કિલોગ્રામ, કિંમત રૂપિયા 62,39,500 રૂપિયા સાથે આરોપી હાજર મળી આવેલ, જે અનુસંધાને કવાંટ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અમદાવાદ શહેરના નિર્ણયનગર અંડરપાસમાંથી ઉમિયા હોલ તરફ બહાર નીકળતા જ રોડનો કટ બંધ કરી ડિવાઈડરના બનાવવામાં આવી રહ્યું છે, જેના કારણે થઈને રાણીપ જૂના ગરનાળામાં થઈને ચાંદલોડિયા તરફ જનારા વાહન ચાલકોને રોંગ સાઈડમાં આવવું પડી રહ્યું છે. નાના વાહનો નિર્ણયનગર અંડરપાસથી ઉપર એલએમબી બ્રિજ પરથી જઈ શકે છે, પરંતુ વાહન ચાલકો ત્યાંથી રોંગ સાઈડમાં જ આવી રહ્યા છે. લોકો રોંગ સાઈડ આવે છે છતાં પણ ત્યાં કોઈ ટ્રાફિક પોલીસ જોવા મળી નથી રહી, જેને લઈને તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. મહત્વનું છે કે નિર્ણયનગર અંડરપાસમાંથી રોજના 50,000થી વધુ વાહનો અવરજવર કરતા હોય છે. અહીંયા કટ નથી મેડમ, એટલે રીઝન નથી, અને આમ જવું હોય તો આખું ફરીને જવું પડે છે. કટ બંધ થયા પછી એટલી તકલીફ પડી રહી છે કે સામેથી જે બી વાહન આવે છે ને એ વચ્ચે ઘૂસી જાય છે, અને સામેથી બીજું વાહન આવે તો એક્સિડન્ટ થવાનો ભય વધારે છે. અમદાવાદના નિર્ણયનગર અંડરપાસમાં ટ્રાફિકની સમસ્યાને કારણે ખાસ કરીને જે કટ છે તે બંધ કરી દેવામાં આવ્યો, ને તેને કારણે આપ જોઈ રહ્યા છો કે રોંગ સાઈડ પર તમામ વાહનો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે. સૌથી મોટી સમસ્યા ટ્રાફિક છે, અને ટ્રાફિકને નિવારણ માટે ખાસ કરીને તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી તેમાં ક્યાંક ને ક્યાંક લોકો છે તેઓ બેફામપણે રોંગ સાઈડ પર આવી રહ્યા છે, અને તેને કારણે અકસ્માતની સંભાવના છે તે વધી ગઈ છે. ટ્રાફિકથી બચવા જે રીતે કટ બંધ કરવામાં આવ્યો અને ટ્રાફિક રિલીઝ થઈ શકે તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો, રોંગ સાઈડ પર લોકો ન જાય તે માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ પરિણામ એવું આવ્યું કે નિર્ણયનગર અંડરપાસની જે ડિઝાઇન છે તે ફોલ્ટી હોવાને કારણે અહીંથી આવતા તમામ લોકો આપ જોઈ રહ્યા છો કે રોંગ સાઈડ પર આવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરા જોઈને ઘણા બધા લોકો છે તેમણે યુટર્ન મારવાની પણ ફરજ પડી છે, પરંતુ જો ન્યૂઝ 18 કેમેરાના અહીં ન હોત, ન્યૂઝ 18 અહીં ન હોત તો લોકો છે તે અહીંથી બિંદાસપણે જતા પણ જોવા મળે. ઘણા બધા લોકો છે કે જેઓ બિંદાસપણે જઈ પણ રહ્યા છે તેવા દ્રશ્યો પણ અમારી પાસે છે, અને આ પ્રકારની ફોલ્ટી ડિઝાઇનને કારણે ખાસ કરીને જે લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરેન્દ્રનગરના ખેડૂતો રાસાયણિક તેમજ પરંપરાગત ખેતી છોડી ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. સાયલાના પ્રગતિશીલ ખેડૂતો પોતાની જમીનમાં જંગલી ખેતી પદ્ધતિ આધારિત અલગ અલગ ફળ અને શાકભાજીની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. સાયલા રાજકોટ હાઈવે પર પોતાની 30 વીઘા જમીનમાં દિનેશભાઈએ જંગલી ખેતી એટલે કે ખેડ અને ખાતર વગરની ખેતીની 5 થી 6 વર્ષ પહેલા શરૂઆત કરી. એક જ જગ્યા પર જંગલની જેમ માત્ર જીવામૃત દ્વારા અલગ અલગ 15 થી વધુ પ્રકારના શાકભાજી અને 10 અલગ અલગ ફળોનું વાવેતર શરૂ કર્યું હતું. મહત્વનું છે કે જંગલી ખેતીનો મુખ્ય ફાયદો એક સાથે 25 થી વધુ પાકોને વાવેતર એક જ જગ્યાએ થયું હોવાથી કોઈ પાકને કુદરતી આફત જેમ કે વરસાદ કે વાવાઝોડામાં ફાયદો થાય છે તો કોઈ પાકને નુકસાન પહોંચે છે. એટલે કે સરવાળે જંગલી ખેતીમાં નુકસાનીની ટકાવારી શૂન્ય રહે છે અને ખેડૂતને ફાયદો થાય છે. કુદરતી આફત સામે જે નુકસાન છે આમાં 20-25 પાક મિક્સમાં હોય છે, એટલે કુદરતી આફતો સામે 25 પાકને ક્યારેય નુકસાન થતું નથી. અમુક પાકને ફાયદો થાય, અમુક પાકને લાભ થાય, સરવાળે તમારું નુકસાન હંમેશા 0 જ રહે છે. એટલે કુદરતી આફત સામે મારી દ્રષ્ટિએ સૌથી વધુ ફાયદાકારક પદ્ધતિ હોય છે તો આ જંગલી ખેતી. 12 વર્ષના 13મું વર્ષ છે. કેટલા વીઘામાં અને કુલ કયા કયા પાકોનું વાવેતર કરો છો? કોઈ પણ પાક ગમે એ ચાલે. અત્યારે કયા કયા પાકનું વાવેતર કરો છો? અત્યારે લીંબુ છે, ઉલપુર કપાસ છે, મગફળી છે, અને ત્યાર પછી ઘઉં, ચણા. શું ફાયદો થાય પ્રાકૃતિક ખેતી? ફાયદામાં એક આપણે ખર્ચો ઘટે છે. જે બિયારણ લાવવું પડે, કોઈ દવા છાંટવી પડે,
એ આ બધું જે દવા છાંટવી, કોઈ મહેનત ઓછી મહેનતે જાજ્યું આપણને એ પરવડે, એના કરતા સારું પરવડે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોએ જંગલી મોડેલ ફાર્મની ખેતી કરી અને સમગ્ર જિલ્લાના ખેડૂતોને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ખેતી અંગે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જંગલી જે ખેતી છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક સાથે એક જ ખેતરમાં અંદાજે 20 થી 25 પ્રકારના અલગ અલગ પાકો છે એનું વાવેતર કરવામાં આવે છે. આ ખેતીનો મુખ્ય ફાયદો એ થાય છે ખેડૂતોને કે આ જે ખેતી છે એના દ્વારા ખેડૂતોને ખાસ કરીને જે કમોસમી વરસાદ અને માવઠા છે એની સામે રક્ષણ મળે છે. કારણ કે જો વાત કરવામાં આવે તો એક સાથે ખેતરમાં 20 થી 25 પ્રકારના અલગ અલગ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હોય તો એમાં માવઠાના કારણે અમુક પાકને જે છે નુકસાન થાય છે, જ્યારે અમુક પાકને છે ફાયદો થતો હોય છે. આમ એકંદરે ખેડૂતને 0% છે એ નુકસાન છે એ સાબિત થતું હોય છે. સાયલા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત દ્વારા અંદાજે 10 થી 15 પ્રકારના શાકભાજી તેમજ 10 થી વધુ પ્રકારના ફળોનું એક સાથે એક જ ખેતરમાં વાવેતર કરી અને સમગ્ર જિલ્લાના અન્ય ખેડૂતોને પણ એક નવી રાહ ચીંધી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સાયલા. જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાની 40મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. ગિરનાર પર્વત પર યોજાયેલી આ અતિ જોખમી સ્પર્ધામાં રાજ્યભરમાંથી 1115 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધા પૂર્ણ થયા બાદ જાહેર થયેલા પરિણામોમાં જુનિયર ગર્લ્સમાં ઉનાની કાજલ સોલંકી, સિનિયર ગર્લ્સમાં સાબરકાંઠાની રિંકલ જાડા, જુનિયર બોયઝમાં રાજભર દિવાકર અને સિનિયર બોયઝમાં અલ્પેશ સોલંકીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. હવે ફેબ્રુઆરીના પ્રથમ રવિવારે નેશનલ લેવલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આના પહેલા સ્ટેટ લેવલમાં મારો ફર્સ્ટ નંબર હતો અને આ વર્ષે 2026માં પણ મારો ફર્સ્ટ નંબર છે. મારું એવું માનવું છે કે હમણાં જે બીજા મહિનામાં જે નેશનલ લેવલની કોમ્પિટિશન થવાની છે નેશનલ લેવલમાં, એમાં હું મારું બેસ્ટ આપીશ અને ગુજરાતને એક મેડલ આપીશ એવી મહેનત કરીશ. હું છેલ્લા અહીંયા 20 દિવસથી પ્રેક્ટિસ કરવા આવ્યો છું અને હું આટલા 20 દિવસથી પ્રેક્ટિસ કરવા આવ્યો છું. અહીંયા ઘણા બધી છોકરા પ્રેક્ટિસ કરે છે. હું છોકરાઓને એટલું કહેવા માંગુ છું, તમે પણ આવો, પ્રેક્ટિસ કરો ને નંબર લઈ જાઓ. હું પહેલી વખત સિનિયર બોયઝમાં ભાગ લીધો છે અને મેં પ્રથમ સ્થાન લાવ્યો છે. 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. આ સ્પર્ધા સવારમાં 7 વાગે શરૂ કરવામાં આવી હતી અને અત્યારે 1 વાગે મંગળનાથ બાપુના આશ્રમ ખાતેથી ઇનામ વિતરણનો કાર્યક્રમ પૂર્ણ કરી અને આજે સ્પર્ધા પૂર્ણ થઈ છે. સમગ્ર ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં સિનિયર બહેનો અને ભાઈઓ અને જુનિયર બહેનો અને ભાઈઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જૂનાગઢમાં ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ. સમિટમાં 1209 કરોડના રોકાણ સાથે 218 MOU થયા હતા. જિલ્લા પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યત્વે એગ્રો, ફૂડ પ્રોસેસિંગ અને ડેરી સેક્ટરમાં 281 કરોડના 102 MOU થયા. આ પ્રસંગે કેબિનેટ મંત્રીના હસ્તે બાજપાઈ બેન્કેબલ યોજના સહિતના લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે સહાય ચેકનું વિતરણ કરાયું હતું. આજે જૂનાગઢ જિલ્લામાં જિલ્લા સ્તરની વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયું છે. આ સમિટમાં જે 2003માં નરેન્દ્રભાઈએ જે બીજ વાઇબ્રન્ટનું વાવ્યું હતું, આજે વટવૃક્ષ બની અને જિલ્લા સ્તરે વિસ્તરેલું છે. ત્યારે જૂનાગઢમાં પણ આજે MOU થયા છે. લગભગ 1209 કરોડ જેટલા MOUમાં 2858 જેટલા લોકોને રોજગારીની તક મળશે.